નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે લુન્સુગી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। મિશન ગ્રીન નવસારી એક પેડ માં કે નામ, એક વૃક્ષ એક જીવન, વૃક્ષારોપણ એ જ સાચું ધન, આ સૂત્રની સાથે એક હેલ્પલાઇન નંબર બહાર કાઢવામાં આવ્યો છે અને એ હેલ્પલાઇન નંબર આપ અમારા આ અહેવાલની અંદર પણ જોઈ શકો છો। આ હેલ્પલાઇન નંબરની ઉપર આપ કોલ કરશો તો આપને મળશે વૃક્ષના રોપા। જી હા, કોલ કરો અને તમારા ઘરે મેળવો વૃક્ષના રોપા, કારણ કે 2.5 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ આજે લેવામાં આવ્યો છે। 2.5 લાખ વૃક્ષ તમારા ઘર સુધી પહોંચશે વૃક્ષ રથ દ્વારા। જી હા, વૃક્ષ રથનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું, લીલી ઝંડી બતાવવામાં આવી। આ કાર્યક્રમ આમ તો નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલના હસ્તે થવાનો હતો, પણ એમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા। પણ નવસારીના લુન્સુગી ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પર્યાવરણ પ્રેમીની સાથે રાખી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે અને ગાંધી બાપુના સૂચવેલા માર્ગની ઉપર તેઓ ચાલે છે કે ભાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતાને જેને લઈ અને સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતાની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે સંદર્ભે નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જેની અંદર પણ આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભેગા મળી, જ્યાં જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ હોય કે ત્યાર પછીથી રાકેશભાઈ દેસાઈ હોય કે અશોકભાઈ ધોરાજીયા હોય કે જયેશ ઉપાધ્યાય, સૌ ભેગા મળી અને સ્વચ્છતાની અંદર પણ જોડાયા હતા। તો સાથે જ ચાય પે ચર્ચા, જી હા, ચાય પે ચર્ચાને પણ સંવાદ આપવામાં આવ્યો હતો। સૌએ ભેગા મળી સફાઈ અભિયાન બાદ ચાની ચુસ્કીઓ પણ લીધી હતી। તો આ પ્રમાણે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ પ્રસંગે મેયર અશોકભાઈ ધોરાજીયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી માનનીય પાટીલ સાહેબનો આજે એક આ કાર્યક્રમ સફાઈ અને વૃક્ષારોપણનો મહાનગર દ્વારા રાખવામાં આવ્યો હતો। સંજોગો વસાત સાહેબની નાતંદુરસ્ત તબિયતને લીધે વધારી શક્યા નથી। સવારે શાંતાદેવી રોડ ખાતે સફાઈ અભિયાનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ, કમિશનર શ્રી અને સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સવારે શ્રમ કરીને સફાઈ અભિયાન ચલાવ્યું ને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં નવસારીનું હૃદય એવું લુન્સુગી મેદાન ખાતે આજે વૃક્ષારોપણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। આજે ઘર ઘર વૃક્ષો આપવાના છીએ એ વેનનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં 100 દિવસમાં નવસારી મહાનગરની હદમાં 2,50,000 વૃક્ષોનું વાવેતર કરીને જતન થાય એવું અભિયાન ચલાવવામાં આવશે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો સાથે જ મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન ના રોજ આજે નવસારી મહાનગરપાલિકાએ બે મહત્વના કાર્યક્રમોનું આયોજન કરેલું હતું। સવારે સ્વચ્છતા અભિયાન શાંતાદેવી એરિયામાં કરેલું અને તમામ પદાધિકારી અને અધિકારીશ્રીઓએ ખૂબ સરસ સફાઈ અભિયાનનું આયોજન કર્યું અને લોકોને એક સંદેશ આપ્યો છે કે નવસારી સિટીને આપણે ક્લીન અને ગ્રીન રાખીએ। એ જ પ્રમાણે આજે લુન્સુગી ખાતે જે નવસારીનું હૃદય સમૂહ છે એની અંદર આપણે વૃક્ષો વાવી અને વિશ્વ પર્યાવરણ દિવસને એક મહાહરિત અભિયાનનું પણ આયોજન કરેલું છે અને એમાં સર્વે નગરજનોને મારી વિનંતી છે કે અમે 2.5 લાખ વૃક્ષો વાવવા જઈ રહ્યા છે। એ વૃક્ષોનું સારી રીતે જતન થાય અને એની સાર સંભાળ થાય અને એક નવસારી સિટીને ક્લીન સિટી, ગ્રીન સિટી, લવેબલ સિટી અને લિવેબલ સિટી થાય એ પ્રકારનો મારો અનુરોધ છે। આપણે બધા સંકલ્પ કરીએ કે આ શહેરને ખૂબ સુંદર બનાવીએ। થેન્ક યુ। તો આ પ્રમાણે
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લુંચકુઈ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષ રથને લીલી ઝંડી બતાવવામાં આવી. શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરથી લઈ અને વંદે માતરમ ચોક સુધી તમામ નેતાઓ હાથમાં ઝાડુ લઈ અને આજે રસ્તો પણ વાળતા હતા, સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા હતા. પણ જનતાએ કટાક્ષ કરી છે. જી હા, જનતાની કટાક્ષ એ છે કે આ નેતાઓ 365 દિવસ જો આ પ્રમાણે કાર્ય કરે તો સ્વચ્છતા ઓટોમેટિકલી થાય. એટલું જ નહીં, 365 તો બહુ દૂરની વાત રહી ગઈ, પણ એક અઠવાડિયું પણ આ કામની અંદર જોતા રહે તો ઘણું સારું. એવી કટાક્ષ છે, લોકોની કોમેન્ટ છે, અને માટે જ કરી અમે આ કોમેન્ટ તમારા સુધી પહોંચાડી છે. કારણ કે જ્યારે એક દિવસ પૂરતું હાથમાં ઝાડુ લઈ અને રસ્તા ઉપર જ્યારે નેતાઓ નીકળે છે ત્યારે સેલ્ફીઓ પડે છે, કેમેરાની અંદર ફોટાઓ પડે છે અને પછીથી એ જગ્યા પાછી જશે તેની સ્થિતિમાં આવી જાય છે. એમાં નેતા કરતાં વધારે વાંક જનતાનો છે, અને જનતાએ પણ આમાં સુધરવું જરૂરી છે. ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. નવસારી મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્થળો ઉપર હવે તો સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે કચરાપેટી પણ મૂકવામાં આવી છે, તો એનો સદુપયોગ થાય એવી આશા સેવાઈ રહી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને झटपट न्यूज. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.